નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આ ખેડૂત પોર્ટલ દ્વારા વખત ગુજરાત રાજ્યના ખેડૂતોને આર્થિક તેમજ નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે બાગાયતી ખેતી માટે હાલમાં આ ખેડૂત પોર્ટલ પર કેટલી યોજનાઓ માટે ઓનલાઈન આવેદન શરૂ છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હો તો દરેક વિડીયોની નોટિફિકેશન તેમજ ગુજરાતભરની તમામ યોજનાઓની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો તમારે બાગાયતી ખેતી માટેની ઓનલાઈન જે મિત્રો હાલ યોજનાઓ ચાલુ રહી છે આ ખેડૂત પોર્ટલ એને મિત્રો જાણકારી મેળવવા માટે તમારે ગૂગલ કે મિત્રો કોઈ પણ વેબ બ્રાઉઝરની અંદર આ ખેડૂત પોર્ટલ છે સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે તમને પહેલી જ જે વેબસાઇટ દેખાય છે એના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને તો મિત્રો ઓફિશિયલ અહીંયા પેજ છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમને આ પ્રકારનું એન્ટરપ્રાઇઝ જોવા મળશે. અહીંયા મિત્રો તમારે નીચે આવવાનું છે અને અહીંયા લખેલું છે વિવિધ યોજનામાં અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો અહીંયા તમને 4 પ્રકારની જે યોજનાઓ છે તેનું પેજ એન્ટરપ્રાઇઝ થશે. ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ. તો અહીંયા મિત્રો તમે 4 યોજનાઓ વિશે જાણી શકો છો. આજના વિડીયોની અંદર આપણે બાગાયતી યોજનાઓ માટેની જાણકારી મેળવવાની છે તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો નવા જ ટેબની અંદર તમને બાગાયતી યોજના માટેની જે સહાયો છે એના માટેનું જે લિસ્ટ છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બાગાયતી યોજના માટેનું લિસ્ટ છે અહીંયા ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો ટોટલ 6 પ્રકારની યોજનાઓ છે જે બાગાયતી માટે મિત્રો સહાય ચાલે છે. આ બધી યોજનાઓ માટે મિત્રો હાલમાં એટલે કે તારીખ 13/3/2024 થી ઓનલાઈન ફોર્મ છે મિત્રો એ ચાલુ થઈ રહ્યા છે. તો અહીંયા મિત્રો સૌથી પહેલા વાત કરીએ કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન. તો અહીંયા મિત્રો તમે જાણો છો એમ કે કાપણીના સાધનો માટે તમે હાલમાં સહાય માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. કોલ્ડ સ્ટોરેજ છે, કોલ્ડ ટેકનોલોજી ઇન્ડેક્શન અને આધુનિકરણ માટે કોલ્ડ ચેન મેનેજમેન્ટ કાર્યક્રમ, કોલ્ડ રૂમ ક્ષમતા જેનો મિત્રો 30 ટન હોય તેટલું ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઉભા કરવા માટે ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, સોર્ટિંગ, ગ્રેડિંગના સાધનો, પીએચએમના સાધનો આ માટેની મિત્રો યોજનાઓ હાલમાં ચાલુ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે તમારો જે ખર્ચ છે એની પણ સહાય તમે મેળવી શકો છો. નિકાસકારોને બાગાયતી પાકની ઇરિગેશનની પ્રક્રિયા માટે પણ સહાય આપવામાં આવે છે. પ્રાઇમરી મોબાઈલ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ માટે પણ સહાય ચાલુ છે. પ્રી કુલિંગ યુનિટ ક્ષમતા માટે મિત્રો જેનું 6 ટન હોઈ શકે છે તેની પણ સહાય ચાલુ છે. તો અહીંયા મિત્રો તમે જુદી જુદી યોજનાઓ માટે હાલમાં ઓનલાઈન સહાય મેળવવા માટે મિત્રો તમે એની ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન મિત્રો કોઈ પણ યોજના વિશે તમારે માહિતી મેળવવી છે તો મિત્રો તમારે એ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે યોજના વિશેની તમામ જાણકારી મિત્રો તમને અહીંયા મળી જશે. તો અહીંયા મિત્રો ટોટલ જે પહેલો વિભાગ છે એની અંદર મિત્રો 21 યોજનાઓ છે જેના માટે મિત્રો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબર છે તમે કોઈ પણ યોજનાની નિદર્શન, તાલીમ અને કૌશલ્ય વિકાસ એટલે કે હોર્ટિકલ્ચર માટે તાલીમ લેવા માંગો છો તો એમાં મિત્રો 2 પ્રકારની યોજનાઓ ચાલુ છે. એમાં નંબર 1 છે અર્બન ગ્રીન મિશન માળી કાર્યક્રમ એટલે કે અહીંયા મિત્રો તમને જે મિત્રો ફૂલછોડ છે અથવા મિત્રો જે રોપા છે એના ઉછેર માટેની પણ તમને અહીંયા તાલીમ મળે છે. ત્યારબાદ સેકન્ડ નંબર મહિલા તાલીમાર્થી વૃત્તિગત સ્ટાઇપન્ડ યોજના. તો આ યોજના મહિલાઓ માટે છે એમને મિત્રો 250 રૂપિયા રોજનો સ્ટાઇપન્ડ આપવામાં આવે છે અને એ પ્રકારે તેમને તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો તમે જો તમારા ખેતરની અંદર ફૂલ અને ઔષધીય પાકોનું વાવેતર કરવા માંગો છો તો એના માટે પણ મિત્રો 6 યોજનાઓ છે જેની અંદર તમે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો એટલે કે ઓનલાઈન અરજી કરી શકો છો. સૌથી પહેલી છે ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટેની સહાય. ઔષધીય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, કંદ ફૂલો, છૂટા ફૂલો, દાંડી ફૂલો અને વધુ ખેતી ખર્ચાવાળા સુગંધિત પાકો જેની અંદર પંચોલી, જીરેનિયમ, રોઝમેરી વગેરે. તો આ યોજનાઓ માટે મિત્રો તમે હાલમાં ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ છે તમે તમારા ખેતરની અંદર બાગાયતી યોજના અંતર્ગત વાવેતર કરો છો ફળોનું તો પણ મિત્રો અહીંયા તમને સહાય મિત્રો મળવાપાત્ર થાય છે. સૌથી પહેલા છે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે, આંબા તથા જામફળના પાકો માટે, કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ વાવવું હોય તો એના માટે, કેર વાવવું હોય તો એના માટે, ટીસ્યુ કેરનું ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ હોય તો કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ પાકો મિત્રો જેની અંદર આંબા, જામફળ, દાડમ, લીંબુ
તમે વાવો છો અથવા મિત્રો પ્લાન કરી રહ્યા છો તો એના માટે પણ તમે ઓનલાઈન અરજી કરી શકશો. ના તેલ માપના એટલે કે તેલ પામના જે બગીચા છે તેની ફેર રોપણી કરવા માટે પણ તમે સહાય મેળવી શકો છો. જૂના બગીચાઓનું નવીનીકરણ કરવા માટે પણ તમે ઓનલાઈન સહાય કરી શકો છો. ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતી માટે પણ તમે જો પ્લાન કરી રહ્યા છો તો હાલમાં તેની અરજી ચાલુ છે. ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા જો તમે બનાવવા માંગો છો તો પણ એની હાલમાં સહાય ચાલુ છે. નારિયેળી વાવેતર, પપૈયાનો પ્લાન છે તો એના માટે પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. પ્લાન્ટેશન પાકો જેની અંદર મિત્રો કાજુ અને કોકો રહેશે એની પણ મિત્રો હાલમાં ઓનલાઈન સહાય ચાલુ છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દ્રાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, અહીંયા જુદી જુદી મિત્રો 22 પ્રકારના જે ફળો છે એની અંદર મિત્રો તમે હાલમાં ઓનલાઈન અરજી કરી શકો છો. અહીંયા મિત્રો આગળ વાત કરીએ તો તમે મિત્રો બજાર વ્યવસ્થા અને બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો છે એ ઊભી કરો છો તો એના માટે પણ ટોટલ એક યોજના છે. ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કલેક્શન, સોર્ટિંગ, ગ્રેડિંગ, ટ્રેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ અને પૃથ્થકરણ માટેની જે પ્રયોગશાળા છે એના માટે પણ અહીંયા તમે સહાય મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે તમારા ખેતરની અંદર બાગાયતીની અંદર કોઈ સાધનોની જરૂર છે તો એના માટે પણ મિત્રો બાગાયતી યોજના અંતર્ગત જુદી જુદી લગભગ 25 થી 30 યોજના માટે તમે ઓનલાઈન આવેદન આપી શકો છો. સૌથી પહેલા વાત કરીએ તો તમે 20 PTO HP સુધીનું મિની ટ્રેક્ટર ખરીદવા માંગો છો. તમે ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પેયર 35 BPS થી વધુ ઇલેક્ટ્રોનિક સ્પેયર ખરીદવા માંગો છો તો તમે એના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. એટલે મિત્રો અહીંયા તમને બાગાયતી ફળોથી માંડી એની અંદર સાધનોની માંડી અને એની અંદર મિત્રો તમે ટ્રેક્ટર સુધીની સહાય છે એના માટે હાલમાં 2024 માટે ઓનલાઈન આવેદન શરૂ થઈ ગયા છે. તો મિત્રો તમે આની અંદર મિત્રો તમે આર્થિક સહાય મેળવવા માટે આવેદન આપી શકો છો. અહીંયા મિત્રો પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન માટે પાવર ટીલર, અહીંયા પાવર ટીલર મિત્રો 4 પ્રકારના છે જેની અંદર મિત્રો તમે 8 BPS થી માંડી અને મિત્રો 16 લીટરથી વધુ ક્ષમતા ધરાવતા સુધી મિત્રો તમે જાણકારી મેળવી શકો છો. ઓનલાઈન આવેદન કરી શકો છો. ત્યારબાદ મિત્રો પાવર નેપસેક સ્પ્રેયર છે જે 12 લીટરની ક્ષમતા છે. મેન્યુઅલ સ્પ્રેયર છે મિત્રો જેની અંદર પણ તમે સહાય કરી શકો છો. અહીંયા મિત્રો તમે તમારા ખેતરની અંદર લણણીના સાધનો મિની ટ્રેક્ટર માટે પણ ઓનલાઈન આવેદન કરી શકો છો જેની અંદર મિત્રો તમને અમુક ટકા સુધી સહાય આપવામાં આવે છે. લણણીના સાધનો પણ તમે એના માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. લેન્ડ ડેવલપમેન્ટ, ટીલેજ અને સીડ બેગ તૈયાર કરવા માટેના સાધનો, વાવણી, વાવેતર, લણણી અને ખોદકામના સાધનો તેમજ મિત્રો સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી મેળવવા માટે પણ તમે ઓનલાઈન આવેદન કરી શકશો. અહીંયા મિત્રો તમે તમારા ખેતીની અંદર બાગાયતી મિત્રો ઉત્પાદનની અંદર બિયારણ ધરો કે ફળ રોપવા માંગો છો તો પણ મિત્રો હાલમાં તેના માટે ઓનલાઈન આવેદન ચાલુ છે. તો મિત્રો અહીંયા તમે ચાલુ ટિશ્યુ કલ્ચર લેબનું સ્ટ્રેન્થનિંગ કરવા માંગો છો, નર્સરીની માળખાગત સુવિધા વધારવા માંગો છો, નવી ટિશ્યુ કલ્ચર લેબની સ્થાપના કરવા માંગો છો, નાની નર્સરી જૈવિક હેક્ટરમાં બનાવવા માંગો છો, પ્લગ નર્સરી બનાવવા માંગો છો, પ્લગ નર્સરી વનબંધુ અંતર્ગત બનાવવા માંગો છો કે મિત્રો સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ ચાલવા માંગો છો અથવા મિત્રો હાઈટેક નર્સરી જે 4 હેક્ટરની અંદર બનાવવા માંગો છો તો પણ મિત્રો તેની અંદર તમે સહાય માટે આવેદન કરી શકો છો. આગળ મિત્રો બાગાયતી યોજના અંતર્ગત તમે મધમાખીનો ઉછેર કરવા માંગો છો તો ટોટલ મિત્રો તમને 5 પ્રકારની યોજનાઓમાં ઓનલાઈન આવેદન આપી અને મિત્રો સહાય મેળવી શકો છો. જેમાં તમે બ્રીડરના ઉત્પાદન માટે, મધમાખી સમૂહ માટે, મધમાખી હાઈવ માટે, મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત ટોટલ 5 સહાય માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. તમે મિત્રો ઘરે રહીને મશરૂમનું પણ ઉત્પાદન કરવા માંગો છો તો એના માટે મિત્રો ટોટલ 3 યોજનાઓ છે તો એની સહાય તમે મેળવી શકો છો. મસાલા પાકોનું વાવેતર કરવા માંગો છો તો એની પણ એક યોજનામાં તમે સહાય મેળવી શકો છો. હવે અહીંયા મિત્રો રક્ષિત ખેતી એટલે કે મિત્રો તમે તમારા ખેતરની અંદર નેટ લગાવી અને મિત્રો જે પાકો છે એનું ઉત્પાદન કરવા માંગો છો તો એને પણ અહીંયા મિત્રો ટોટલ તમે જોઈ શકો છો. જુદી જુદી યોજનાઓ છે જેમાં નેટ હાઉસ, પક્ષીગરા સામે સંરક્ષણ નેટ, પ્લાસ્ટિક આવરણ, પ્લાસ્ટિક ટનલ્સ, ત્યારબાદ મિત્રો પોલી હાઉસ, શેલ્ટેડ હાઉસમાં ઉગાડવા આવતા ગુલાબ અને લિલિયમના પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ તમે ખેતીના ખર્ચ માટે પણ સહાય મેળવી શકો છો. એ મિત્રો પોલી હાઉસ, નેચરલ વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રક્ચર માટે પણ તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. મિત્રો તમે તમારા ખેતરની અંદર નેટવાળી જે યોજના છે એના માટે પણ સહાય મેળવવા માંગતા હોય તો એ મિત્રો સહાય મેળવી શકો છો. આગળ છે મિત્રો તમે રોગ જીવાત નિયંત્રણ અને ખાતર માટે પણ જો
પોષણ માટે પણ મિત્રો તમે ઓનલાઈન સહાય મળવા માંગો છો તો તમે મેળવી શકો છો. તો અહીંયા મિત્રો બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપના માટે પણ સહાય મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો તમે તમારા ખેતીની અંદર બાગાયતી યોજના અંતર્ગત પાકો ઉગાડવા માંગો છો તો અહીંયા મિત્રો એના માટે પણ ઓનલાઈન આવેદન શરૂ છે. જેની અંદર વાત કરીએ તો અર્ધપાકા મંડપ વેલાવાળા શાકભાજી, કાચા મંડપ, ટામેટા, મરચા અને અન્ય શાકભાજી ટ્રેલી દેવી પૂજક જે ખેડૂતો છે તેમને તરબૂચ, ટેટી અને સહાય શાકભાજીમાં બિયારણની સહાય, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેન્ડલ, વેલાવાળા શાકભાજીના માટે ટીશ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલા પ્લાસ્ટિક મટીરિયલમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય અને હાઇબ્રિડ બિયારણ. તો આ તમામ યોજનાઓ માટે મિત્રો તમે ઓનલાઈન આવેદન આપી શકો છો. માનો કે મિત્રો હવે તમારે કોઈ પણ યોજના છે એના માટે ઓનલાઈન આવેદન કરવું છે તો તમે શું કરી શકો, અથવા તમારે કોઈ પણ યોજના વિશે જાણવું છે કે આ યોજનાની અંદર મિત્રો કેટલી સહાય આપવામાં આવે છે તો તમે તેની જાણકારી કેવી રીતના મેળવી શકો છો. તો એના માટે મિત્રો અહીંયા તમારે બાગાયતી યોજના છે એને ઓપન કરી લેવાની છે. માનો કે તમારે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકાની સહાય માટેની ઓનલાઈન આવેદન કરવું છે તો તેના માટે કેટલી સહાય મળે છે તેના માટે કેવી રીતના જો. તો ટૂંકમાં અહીંયા મિત્રો ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા છે એના પર ક્લિક આપવાનું. એટલે મિત્રો નવા ટેબની અંદર મિત્રો આ ડ્રીપ ઇરિગેશન માટેની જે સહાય છે એના માટે કેટલી સહાય આપવામાં આવે છે તે મિત્રો ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો ઘટકનું નામ છે ડ્રીપ ઇરિગેશન પાણીના ટાંકા. તો અહીંયા મિત્રો જુદા જુદા વર્ગના જે ખેડૂતો છે તેમને કેટલી સહાય આપવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો. માનો કે અનુસૂચિત જનજાતિ માટે વધારેમાં વધારે 1 લાખ રૂપિયા, કોસ્ટના થી 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એ રીતના મિત્રો અહીંયા અનુસૂચિત જનજાતિ માટે પણ 75,000 રૂપિયા છે. જ્યારે મિત્રો જે સામાન્ય ખેડૂતો છે તેને 50,000 રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. અહીંયા મિત્રો તમારે કેવા ટાંકા બનાવવાના છે તેની પણ માહિતી અહીંયા તમને જોવા મળી શકે છે. સાથે સાથે આજીવન એક વખત આ યોજનાનો લાભ લઈ શકો છો. ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. અને મિત્રો આ તમામ યોજનાઓ છે તમે 12/3/2024 થી 11/5/2024 સુધી મિત્રો ઓનલાઈન આવેદન કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે તમે ગુજરાતના ખેડૂતો છો અને તમારા ખેતરની અંદર બાગાયતી યોજના અંતર્ગત જુદી જુદી યોજનાઓ માટે ઓનલાઈન સહાય મેળવવા માંગો છો તો હાલમાં મિત્રો તારીખ 12/3/2024 થી 11/5/2024 સુધી જુદી જુદી મિત્રો 50 થી વધુ યોજનાઓ માટે ઓનલાઈન આવેદનની પ્રક્રિયા છે તે ચાલુ છે. તો મિત્રો તમારા ખેતરને લગતી જે પણ યોજના છે તેના માટે મિત્રો સરકાર તરફથી આઈ ખેડૂત પોર્ટલ દ્વારા મળતી જે સહાય છે તેનો મિત્રો તમે લાભ લઈ શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે જુદી જુદી યોજના માટે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા ખેડૂત મિત્રો સાથે. અને અમારી ચેનલમાં નવા હો તો આવી ગુજરાત સરકારની અવનવી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમામ યોજનાઓની જાણકારી સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર મળી રહે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.